નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે તમારા ધોરણ 9ના વિકાસલક્ષી પ્રથમ પરીક્ષાનું અસાઇનમેન્ટ છે એમના ગણિત જે વિષય છે એનું સોલ્યુશન જોવાના છીએ। તો અગાઉ મેં મારા ચેનલ ઉપર વિભાગ બીનો આખું સોલ્યુશન મૂકેલું છે, કમ્પ્લીટ પાર્ટમાં મૂકેલ છે, તો વિદ્યાર્થી મિત્રો એ જોવાનું ના ચૂકતા। વિભાગ બીના ટોટલ અહીંયા તમને 5 વિડીયો છે અને આજનો વિડીયો 6 નંબરનો। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે કાઉન્ટિંગ 1 બાય 1 તમે કરેક્ટલી જોતા રહેજો, ઓકે। જ્યાં તમારા પ્રથમ પરીક્ષાનું જે અસાઇનમેન્ટ છે એમના સોલ્યુશન વિશે વાત કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન જોવા માટે ચેનલ પર બન્યા રહો। અહીંયા તમને સાદું રૂપ આપેલ છે કે 25, આ ક્વેશ્ચન છે રાઈટ। 25 3/2 ગુણ્યા 343 1/5 આખાના છેદમાં 16 5/4 8 ને 4/3 અને 7 ને 3/5 છે। હવે છેદનો છેદ અંશમાંથી ઉડી જાય, ઓકે। તો છેદ હોય એનો પણ છેદનો છેદ કોણ થાય? 4, 3 અને 5 જે છેદના છેદમાં આવે છે તે શું થશે? ઉડી જશે। તો ચાલો કટ કરીએ આપણે અહીંયા। તો પહેલાં તો અહીંયા 4 ઉડી જશે, ઓકે। અહીંયા 2 ઉડી જશે, આ બાજુ અહીંયા હવે આ આગળ છે તો આ 5 અને 5 પણ ઉડી જશે, ઓકે। તો આટલી વસ્તુ તમારી કટ ઓફ થાય છે। હવે જેટલી બચી એટલી જોઈ લઈએ, ઓકે। અહીંયા 3 અને આ 3 ઉડી ગયા, અહીંયા 4 અને અહીંયા 2 ઘાત ઉડી ગઈ। તો અહીંયા કેટલા બચ્યા? કેટલા? તો કે અહીંયા હવે વધ્યા તમારા 3 અહીંયા 5, તો 3/5 વધી ઉપર, અહીંયા 7/3 વધી છે, ઓકે। અને નીચે 4, 3/5 અને 5 આટલા વધ્યા છે। ચાલો લખી દઈએ હવે એટલા અમાઉન્ટમાં, બીજા બધા કટ ઓફ થઈ ગયા છે। તો અહીંયા આ સૂત્ર છે કમ્પ્લીટ। હવે એમાં પણ જોઈ લઈએ એમાં કેટલા કટ ઓફ થાય છે। તો 3/5 અને 3/5 આખી ઘાત ઉડી ગઈ, અંશનો અંશ છેદમાંથી પણ ઉડે એટલે 3 ને 3 પણ ઉડી ગયા, 5 ને 5 પણ ઉડી ગયા, ઓકે। તો બાકી વધ્યા કેટલા? તો 5 ને 3 2 ને 5 2 ને 4 ઓકે। આટલા ઉડ્યા અને આ તો આખું પદ જ ઉડી ગયું 7 વાળું। તો ચાલો હવે એ પ્રમાણે 5 ને 3 2 ને 5 2 ને 4 અહીંયા શું કરે છે? 5 ને 2 નો સરવાળો, એટલે શું જવાબ આવ્યો? 7। હવે 5 ને 3 છે, ઓકે। તો આવી રીતે અહીંયા ઉડાડેલ છે 125/12। અહીંયા કયા સૂત્ર પ્રમાણે કરેલું છે? એ ને m સ્ક્વેર એને n સ્ક્વેર બરાબર m પ્લસ n, એટલે કે ઘાતનો સરવાળો આવું કહી શકાય। રકમ જો નીચેની સરખી હોય તો તમે ઘાતનો શું કરી શકો છો? સરવાળો કરી શકો છો। સરખી રકમના ઘાતનો સરવાળો થશે, ઓકે। તો અહીંયા આવી રીતે કરી શકો છો। અહીંયા 343 છે, જે 7 એના આ બધા લસ્સા લીધા છે, ઓકે વિદ્યાર્થી મિત્રો। આ રકમ ક્યાંથી આવી એના ફાઇન્ડ કરતાં અહીંયાથી આવી છે। આ 4 એવું છે, આ સમમાં રાખેલ છે। આગળ ક્વેશ્ચન નંબર 2 કે વર્ગમૂળમાં 6.7 ને સંખ્યા રેખા પર દર્શાવો। 2 નંબર છે, સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે, તો એક રેખા દોરીને એની ઉપર તમારે દર્શાવવાનું છે। ચાલો આપણે એ સોલ્યુશન જોઈએ। તો આવી રીતે અહીંયા છે, જો તમે એક સંખ્યા રેખા ઉપર જોઈ શકો છો 6.7 છે તમારું માપ છે, ઓકે। તો એને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે। તો એક તો પહેલાં શિરોલંબ બિંદુ ઉપર જણાવવાનું છે, જેમાં શું કરવાનું? પહેલાં તો એક લાઈન ડ્રો કરવાની છે, સીધી રેખા, એના ઉપર એક આડી રેખા બિંદુ ઉપર ક્યારે પ્રસાર થશે? અહીંયા પરિકરની પોઈન્ટ રાખીને અને સામેથી પછી એક ચાપ મારવાની છે વર્તુળની, જેમાં એક અહીંયા બિંદુ રાખીને એકવાર ઉપર અને એકવાર અહીંયા
પછી આ બિંદુ ઉપરથી રાખીને એકવાર અહીંયા અને એકવાર નીચે બંનેને જોડીએ તો 90નો ખૂણો બનશે. ઓકે, એવી જ રીતે બીજા બિંદુને પસાર કરીએ છીએ એનાથી, તો કે આખાના માપથી અડધાનું માપ લઈ અને આ બિંદુ ઉપરથી તમે 9 બિંદુ પસાર કરી શકો છો. ઓકે, તો આવી રીતે છે. આગળ 3 નંબર જોઈએ. તો આ છે તમારો 3 નંબરનો ક્વેશ્ચન, જે તમારો આ ક્વેશ્ચન છે અને નીચે તમને આન્સરનું સોલ્યુશન કરેલું છે, તો તમે એ પ્રમાણે લખી શકો છો. ઓકે, જેની વેલ્યુ કેટલી મળી છે? x મળી છે. આ 3 નંબરનો આખો કમ્પ્લીટ તમારો સમ છે. 4 નંબર સાદું રૂપ આપો. તો અહીંયા વર્ગમૂળમાં 5 માઇનસ 2 વર્ગમૂળમાં 5 પ્લસ 2 વર્ગમૂળમાં 5 પ્લસ 2 વર્ગમૂળમાં 5 માઇનસ 2. હવે અહીંયા શું કરવાનું છે તમારે? અહીંયા 2 પદ છે તો એનો શું થઈ જશે? વર્ગ થઈ જશે. ઓકે, 2 વાર માઇનસ છે તો 2 વાર પ્લસ છે તો એટલા માટે વર્ગ, અને છેદને એઝ ઇટ ઇઝ નીચે ઉતારી લેવાનું. ઓકે, તો અહીંયા દ્વિચલ સમીકરણ શું છે? a પ્લસ બી નો સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. ઓકે, એ પ્રમાણે આપણે મૂકવાનું છે. ચલો હવે આમાંથી પહેલાં સરખા છેદ હોય એને ઉડાડી દઈએ. ઓકે, તો 4 ને 4 ઉડશે. અહીંયા 2નો વર્ગ 4, અહીંયા ગુણાકારમાં છે, વર્ગ અને વર્ગમૂળ અહીંયા ઉડી જાય છે બંને બાજુ, તો એ ઉડાડી દેવાના છે. ઓકે, 2 ગુણ્યા 4, અહીંયા પણ 2 ગુણ્યા 4 અને 5 એઝ ઇટ ઇઝ નીચે આવશે. તો જોઈએ આગળ. 5 અહીંયા ઉડી ગયા, બંનેમાંથી ઉડાડવાના છે. અહીંયા માઇનસ છે એટલે સામે ઉડશે. ઓકે, તો આ બંને ઉડી ગયા. પછી આગળ જોઈએ, અહીંયા તો નહીં ઉડે કારણ કે સરવાળો છે અને અહીંયા માઇનસ છે. અહીંયા બંને સરવાળો છે તો કટ થશે. વાહે જવાબ શું વધે? -4 વર્ગમૂળમાં 5 -4 વર્ગમૂળમાં 5 માઇનસ માઇનસ પ્લસ -8 વર્ગમૂળમાં 5 જે જવાબ છે. 5 નંબર પાયથાગોરસ પ્રમાણે b સ્ક્વેર ab સ્ક્વેર ac સ્ક્વેર બરાબર, તો ac સ્ક્વેર બરાબર કેટલો થશે? તો અહીંયા જવાબ તમે આપેલું છે b અને c નો જવાબ છે 2 અને a અને b નું કેટલું છે? 1 સેન્ટીમીટર છે. તો 2નો સ્ક્વેર 4 પ્લસ 1નો સ્ક્વેર 1, તો આવશે તમારો ac સ્ક્વેર બરાબર 5. ઓકે, સ્ક્વેર કાઢવા માટે સામે શું આવે? વર્ગમૂળ આવે 5, તો વર્ગમૂળમાં 5. રાઈટ. અહીંયા છે 6 નંબરનો ક્વેશ્ચન, આખું જ સમ સોલ્યુશન છે. 7 નંબરનો ક્વેશ્ચન પણ તમે જોઈ શકો છો. ઓકે, 7 નંબરના સમમાં અહીંયા તમને 1 અને વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 2 માઇનસ 1 વર્ગમૂળમાં 2 માઇનસ 1 સેમ અહીંયા એવી રીતે 2 વાર પદ છે તો શું થઈ જશે? સ્ક્વેર ઉડી જશે. ઓકે, તો પહેલાં કટ ઓફ કરી દઈએ. પ્લસ માઇનસ ઉડી ગયા. પર વર્ગમૂળમાં 2 માઇનસ 1, નીચે વર્ગમૂળ નહીં આવે પરંતુ 2નો સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર એટલે આખાનો સ્ક્વેર થાય તો કટ થઈ જાય. નીચે તમને આવી રીતે આન્સર છે. વર્ગમૂળમાં 2 માઇનસ 1, તો 2માંથી 1 માઇનસ કરીએ તો તમારે વર્ગમૂળ કાઢીએ 2નું, તો જવાબ શું આવે? 1.4142. એમાંથી શું માઇનસ કરવાનું? 1 માઇનસ કરીએ તો જવાબ તમારો આ આવશે. રાઈટ. 6 નંબરનો સમ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા કમ્પ્લીટ સોલ્યુશન છે, તમે સ્ક્રીનશોટ પાડીને પણ લખી શકો છો. ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. બધા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવી જરૂરી છે.